ભાથીજી મહારાજની ગાથાનો સંક્ષિપ્ત પરિચય. ગુજરાતના ગામડાઓમાં તમે જોશો ને તો ભાથીજી દાદાનું નામ બહુ જ આદરથી લેવાય છે. એ ખાલી એક લોકદેવતા જ નથી, પણ ગામના રક્ષક અને સત્યનું પ્રતીક પણ છે. પણ સવાલ એ છે કે આજે પણ એમના પર આટલી અતૂટ શ્રદ્ધા કેમ? ચાલો આને 3 મુખ્ય વાતોમાં સમજીએ. સૌથી પહેલી વાત, એમની વીરતા. એક એવા શૂરવીર યોદ્ધા જે ઘોડા પર સવાર થઈને અન્યાય સામે લડતા અને નિર્દોષોની રક્ષા કરતા. એમનું જીવન તો જાણે સેવા અને બહાદુરી માટે જ હતું. બીજું, એમની ગાથામાં એક મોટો વળાંક આવે છે, એમના બલિદાનથી. એવું મનાય છે કે સમાજની રક્ષા માટે એમણે પોતાનો જીવ આપી દીધો. અને બસ ત્યારથી જ લોકો એમને એક યોદ્ધા નહીં પણ દેવતા તરીકે પૂજવા લાગ્યા. આજે પણ ગામના પાદરે એમના સ્થાનક પર લોકો શ્રદ્ધાથી માથું નમાવે છે. અને છેલ્લે, ત્રીજી વાત, એમનું સાંસ્કૃતિક મહત્વ. જુઓ, ભાથીજી મહારાજ ખાલી પૂજા માટે નથી. એમની વાર્તાઓ અને ભજનોમાંથી છે ને એક નૈતિક સંદેશ મળે છે જે ગામના સમાજને એકતા અને ન્યાયથી જોડી રાખે છે. એટલે એ માત્ર એક વ્યક્તિ નથી, એક આખી વિચારધારા છે. તો ટૂંકમાં કહીએ તો ભાથીજી મહારાજ માત્ર એક દેવતા નથી, પણ ગુજરાતના ગામડાઓ માટે વીરતા, ન્યાય અને અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે.